वंदे मातरम बाळको। आजनो आपणो विषय छे अंग्रेजी। अंग्रेजीनी अंदर बाळको तमे चेप्टर 2 लेटर्स भणो छो। बाळको लेटर्सनी अंदर तमे A to M सुधीना लेटर्स शीखी गया छो। तो चालो बाळको आपणे A to M सुधीना लेटर्स एक वखत बोलीए। A for ant, ant एटले कीड़ी। B for boat, boat एटले होड़ी। C for cow, cow एटले गाय। D for doll, doll एटले ढींगली। E for egg, egg एटले ईंडू। F for fish, fish एटले माछली। G for gate, gate एटले दरवाजो। H for house, house एटले घर। I for India, India एटले भारत। J for jelly, jelly एटले जेली। K for king, king एटले राजा। L for lion, lion एटले सिंह अथवा तो L for lemon, lemon एटले લીંબુ। અને M for mango, mango एटले केरी। तो जो बाळको तमे A to M सुधीना लेटर्स शीखी गया छो। तो चालो बाळको આપણે આજના વિડિયોની અંદર શું શીખીશું તો કે N અને O। તો ચાલો બાળકો લેટર્સ N લખીએ। તો જો અહીંયા તમને આપેલો છે N, તો તેની અંદર આપણે શું કરીશું તો કે ટપકા જોડી દઈએ। જો N થઈ ગયો તો જો N for nut, nut એટલે અખરોટ જેવું ફળ। NUT, nut એટલે અખરોટ જેવું ફળ। પછી NET, net એટલે જાળી। અને N for nest, NEST, nest એટલે માળો। તો ચાલો બાળકો આપણે નીચે N લખીએ। તો જુઓ N તો તમને બધાને આવડી જાય એવો સહેલો છે, કેપિટલ અને સ્મોલ। તો ચાલો બાળકો આપણે અહીંયા લખીશું N for nut, nut એટલે અખરોટ જેવું ફળ। 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 તો ચાલો બાળકો આપણે એ રીતે નીચે લખીએ। તો ત્યાં શું બોલીશું N for net, net એટલે જાળી। 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 N for net, net એટલે જાળી।
લખીશું? તો કે એન ફોર નેસ્ટ. નેસ્ટ એટલે માળો. 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 તો જો બાળકો તમે કેપિટલ લેટર્સ લખતા શીખી ગયા છો. તો ચાલો બાળકો આપણે સ્મોલ લેટર્સ લખતા શીખીએ. તો તેની અંદર જો બાળકો તમે સ્મોલ એમ શીખ્યા એવો જ તમારે સેમ ટુ સેમ શું છે? તો કે સ્મોલ એન છે. તો ચાલો બાળકો આપણે તે લખીએ. એન ફોર નીબ. નીબ એટલે નીબ. તો ચાલો બાળકો આપણે લખીશું. એન ફોર નીબ. નીબ એટલે નીબ. જો એન આઈ બી. નીબ એટલે નીબ. એન ઈ સી કે એલ એ સી ઈ. નેકલેસ એટલે હાર. એન યુ આર એસ ઈ. નર્સ એટલે પરિચારિકા. શું છે? નર્સ એટલે પરિચારિકા. તો ચાલો બાળકો આપણે નીચે શું લખીશું? એન ફોર નીબ. નીબ એટલે નીબ. 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 પછી બાળકો આપણે નીચે શું બોલશું? તો એન ફોર નેકલસ. નેકલસ એટલે હાર. તો ચાલો બાળકો આપણે નીચે લખીએ. એન ફોર નેકલસ. નેકલસ એટલે હાર. 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 પછી બાળકો આપણે નીચે શું લખીશું? તો એન ફોર નર્સ. નર્સ એટલે પરિચારિકા. 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 એન ફોર નર્સ.
નર્સ એટલે પરિચારિકા. N for nurse. 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 નર્સ એટલે પરિચારિકા. તો ચાલો બાળકો, તમે જુઓ આ પેજની અંદર N for નટ. નટ એટલે અખરોટ જેવું ફળ શીખી ગયા છો. તો ચાલો બાળકો, આપણે સામેના પેજની અંદર O for ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી તે શીખીએ. જો બાળકો, તમને અહીંયા સરસ ઓ આપેલો છે. તમને તો ઓ તો બધાને લખતા આવડે છે. તો ચાલો બાળકો, આપણે અહીંયા ઓ લખી દઈએ. O for ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. જો ઓના ટપકા આપણે જોડી દીધા છે. O for ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. તો જુઓ ORANGE. ઓરેન્જ એટલે નારંગી. પછી જો ORCHID. ઓર્કિડ એટલે ઓર્કિડ. અહીંયા જુઓ, તમને બાજુમાં આપેલું છે. તો CTOPUS. ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ. તો ચાલો બાળકો, આપણે નીચે શું બોલીશું? તો કે O for ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. તો ચાલો બાળકો, આપણે તે લખીએ. O for ઓરેન્જ. ઓરેન્જ એટલે નારંગી. 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 પછી ચાલો બાળકો, આપણે નીચે લખીશું. શું લખીએ? તો O for ઓર્કિડ. ઓર્કિડ એટલે ઓર્કિડ. 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 પછી બાળકો, આપણે બાજુમાં લખીએ. O for ઓર્કિડ. O for ઓર્કિડ. ઓર્કિડ એટલે 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 ઓર્કિડ. પછી બાળકો, આપણે નીચે શું બોલીશું? તો કે O for ઓક્ટોપસ. ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ. O for ઓક્ટોપસ. ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ. O for ઓક્ટોપસ.
ઓક્ટોપસ, ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ. O for octopus, octopus એટલે octopus. 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 ચાલો બાળકો આપણે નીચે શું લખીશું તો કે સ્મોલ લેટર્સ લખીએ. ઓ તો જો બાળકો તમારે સ્મોલ ઓ પણ એવો જ લખવાનો છે, પણ કેવો તો કે નાનો, કેમ કે જો તમે કેપિટલ ઓ કેવો લખતા હતા બે લાઈનની અંદર, તો તમારે સ્મોલ ઓ વચ્ચેની લાઈનની અંદર લખવાનો છે. તો ચાલો બાળકો આપણે તે લખીએ. O for octopus, octopus એટલે octopus. આપણે અહીંયા શું બોલીશું તો કે O for ostrich, ostrich એટલે શાહમૃગ. O for ostrich, ostrich એટલે શાહમૃગ. O for ostrich, ostrich એટલે શાહમૃગ. જો OSTRICH, ostrich એટલે શાહમૃગ. પછી જો OLIVE, ઓલિવ એટલે ઓલિવ. ને નીચે આપેલું છે બાજુમાં OIL, ઓઇલ એટલે તેલ. તો ચાલો બાળકો આપણે નીચે લખીએ. O for ostrich, ostrich એટલે શાહમૃગ. 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 પછી બાળકો આપણે નીચે શું બોલીશું તો કે O for olive, ઓલિવ એટલે ઓલિવ. તો ચાલો બાળકો આપણે નીચે લખીએ. O for olive, ઓલિવ એટલે ઓલિવ. 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 પછી બાળકો આપણે નીચે બોલીશું O for oil, ઓઇલ એટલે તેલ. 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 O for
જો બાળકો તમે આ વિડીયોની અંદર શું ભણી ગયા તો કે N for nut, નટ એટલે અખરોટ જેવું ફળ, N for net, નેટ એટલે જાળી, N for nest, નેસ્ટ એટલે માળો, N for nib, નીબ એટલે નીબ, N for necklace, નેકલેસ એટલે હાર, N for nurse, નર્સ એટલે પરિચારિકા, O for orange, ઓરેન્જ એટલે નારંગી, O for orchid, ઓર્કિડ એટલે ઓર્કિડ, O for octopus, ઓક્ટોપસ એટલે ઓક્ટોપસ, O for ostrich, ઓસ્ટ્રિચ એટલે શાહમૃગ, O for olive, ઓલિવ એટલે ઓલિવ, અને O for oil, ઓઇલ એટલે તેલ. તો જો બાળકો આવતા વિડીયોની અંદર હું તમને પી અને ક્યુ ભણાવીશ અથવા તો શીખવાડીશ. બાળકો આવતા વિડીયોની અંદર આપણે તે શીખીશું. વંદે માતરમ બાળકો.